માતાજી મિત્રો, સવારના વાગ્યા છે 6:30. તો તમે જોઈ શકો છો કે અત્યારનું વાતાવરણ કેવું છે. ધુમ્મસ જેવું છે, ઠાર બહુ પડે છે. 2 દિવસ પહેલાં વરસાદ હતો અને મારી ગાયે રાતે બછડાને જન્મ આવ્યો છે, જે અમારી મોભી ગાય છે કે જેનું નામ છે અમે રાખ્યું છું દેહણ. તો એને જન્મ આપ્યો છે, દુવાઈ ગયું છે. દૂધ એનું દુયું ખીરું નેકાર્યું, 10 લીટર જેવું નેકાર્યું છે, બરાબર. તો ગાય થોડી લુહાઈ ગઈ છે. બસડાનો એટલે કે રેડલો બહુ હેવી આવ્યો છે, તમે જોઈ શકો છો. રેડલાનો પણ વજન હશે 45 થી 50 કિલોની વચ્ચે. તંદુરસ્ત બહુ છે, બહુ હેવી છે. પગ ઉપર ઊંચો બહુ છે, લેન્થ બહુ છે. અમારી નીસી છે અને અમે અત્યારે એને કોળું દાણ આપ્યું છે કે તમે જોઈ શકો છો. સોયાબીન ચૂની, કપાસ પાપડી અને 8000 અને હુકેલ, જે બાજરીનું આ કવાનું આપણે હુકેલ હોય છે એ રહ્યું. બાજરીના હુક્કા પૂરા આપણે બધાને દોરાઈ ગયા છે ઢોરા, અને બધાને ફોન મેલાઈ ગયું છે 8000. હવે જે કટિંગ કરી અને નાખવાનું ચાલુ થઈ ગયું છે, એ નાખવાનું ચાલુ કરી નાખ્યું છે. જોઈ શકો છો તમે કટિંગ કરેલું. દસો ભાઈ લઈને આવે છે. અને આપણે આ બહાદુર ઘોડો રોજી પણ ચારો ખાય છે. રોજી રોજી પણ ચાર ખાય છે. આ બહાદુર ઘોડો અને આપણે પ્યારી રાણી, આપણે ગોટીઓ, આપણે ભેંસો હજી આને ડ્રાય થઈ ગઈ છે. હવે આને વિયાબાના કમ્પ્લીટ આ 3 તારીખ આવે એટલે એને 10મા મહિને 3 તારીખથી પછી એને 9મો મહિનો બેસી જશે. એટલે 2 મહિના આપણે ડ્રાય કરી છે. પાડો 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 પાડો, હા 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 પાડો. માર ખાઈશ એટલે થોડી વીક પડી છે. પણ અત્યાર તો શું, સવારના જે નિયાર હવે થશે એટલે તમે જોઈ શકો છો. હાથીને પાડો, આ આપણો હાથી, આ આપણો પાડો, આ આપણી ઠંડી ભેંસ. અને પણ વિયાવાની હવે વાર છે. આપણે ભાગેથી લાવી હતી એટલે થોડી ડૂબરી તો પડી છે, પણ તો આપણે ચાકરી કરવાનું તો ચાલુ છે. મને હવે 1 મહિનાની આજુબાજુ વાર છે. બાકી કોઈ ખબર નથી. હવે એના યો રેઢી પડેલી છે. પાગે હાલે એ તો કોઈ તારીખ બારીખ રાખેલી હોય નહીં. પણ આ રીતે 11મા મહિનાની 3 તારીખ આજુબાજુ ભેંસ વીઈ જશે. અને જે આપણે આજે હમણાં ઓલી કબૂતરીને દેહણ, બે કબૂતરી અને ઓબાવાળી વીણે છે. એ ગુડું બહુ થોડી વીક પડી ગઈ હતી એટલે પંખો આપણે ચાલુ વ્યવસ્થા કરી એમને વાડામાં લાગી જશે. આ મશીનને કટિંગ કરવા, કટિંગ જોઈ શકો છો તમે. જે આપણે બ્લેક ડાયમંડની કરે છે, પંખો ચાલુ છે. આપણી ગુડું બાવલા ઉપર આવે છે. એ દિવસની છે. તો 1.5 મહિનાની વાર છે, પણ બાવલું બનાવવાનું ચાલુ છે. બાકી ખબર નથી, મહિનો કે 1.5 મહિનો એવી લગ્ન હતા એ ટાઈમે પડી છે, પણ બાકી ખબર રહી નથી. તો દાણ હજી ઓછી ખાય છે ગરમીના કારણે. ચાર પણ ઓછી ખાય છે. અને આપણે ગાયો પવન આવે છે અને પૂંછડા ઉપર તમે જોઈ શકો છો કે પૂંછડું કેટલું અંદર પૂરા નમે છે. હા 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 હા, કોણ ખાતર દૂર આવે છે એની. આ આપણી વાસળી છે. આ પણ એક દિવસની છે. મને કમ્પ્લીટ 1.5 મહિનાથી 2 મહિનાની આજુબાજુ વાર છે. આપણે તારીખ લખી નથી.
એને પણ થોડું બાઉલ મૂકવાનું બનાવી દીધું છે. ફર્સ્ટ લેક્ટેશન છે. આનો છે 21 મહિના 20 મહિના આજુબાજુની ઉંમર હશે. આપણે જે આ ગુડ્ડુ રહી એની વાસળી છે, એ પણ 4 ખાયેલી છે અને થઈ ગયા છે 13 મહિના આજુબાજુ. 14 મહિનાની થઈ છે. આપણે અને 7 મહિના થયા છે, એ પણ 4 ખાય છે. અત્યારે તમે ધુમ્મસ જોઈ શકો છો. થેન્ક યુ મિત્રો. તાર કુકડા કેવા ફરે છે, જાગી ગયા છે અને જો લગડા નીચે પણ વેણે છે. ટોમી સૂતો છે. ટોમી 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 નામ લીધું એટલે નખરા કરવા માંડ્યો છે. તો થેન્ક યુ મિત્રો. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.